नमस्कार, मैं किरण कुमार यादव हैदराबाद से हूँ। ये जो यात्रा हम लोग ये निकाले हैं ऑल इंडिया यादव महासभा के आध्वर्य में, ये 220 दिन का यात्रा है। इसमें हम मुख्य 1962 में जो इंडिया और चीन के बीच में जो युद्ध हुआ, उसमें 120 बहादुर हम लोग वीर अहिर थे। उसमें से 114 लोग शहीद होके देश को बचाया। वो कहीं ना कहीं इतिहास में दबाया गया है। इसीलिए हम लोग ये यात्रा पूरा देश भर में भ्रमण कर लेते हुए अपना पूरा यादव समाज को जागरूक कर लेते हुए ये यात्रा निकाले। अभी 11 राज्यों में ये कंप्लीट हुआ और 18 नवंबर तक निरंतर ये यात्रा चलते रहेगा भारत वर्ष में पूरा। 18 नवंबर को दिल्ली जंतर मंतर में 1 लाखों की भीड़ के बीच में हमारा ये यात्रा लास्ट समापन होगा। धन्यवाद। आज रोज रेजांगलाની અંદર શહીદ થયેલા વીર જવાનોની કલશ યાત્રા મહારાષ્ટ્રથી થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, ત્યારે વાપીના આંગણે અમારે આહિર સમાજના જે વીર જવાનો 114 જે શહીદ થયા છે, જે 1965ના યુદ્ધની અંદર એ શહીદ જ્યારે થયા એની 3 મહિના પછી તો ખ્યાલ આવ્યો કે અહીંયાથી આ શહીદ થઈ ગયા હતા અમારા સમાજના દીકરાઓ। એટલે આ જે કળશ યાત્રા અને વાપીનું સૌભાગ્ય છે કે એનું સ્વાગત કરવાનો વાપીને મોકો મળ્યો છે। મહારાષ્ટ્રમાંથી કિરણકુમાર યાદવ આ કળશ યાત્રા લઈને આજે વાપીમાં પ્રવેશ કર્યો છે। અમારા અખિલ ભારતીય યાદવ સમાજની માંગ છે કે જેમ હરેક બટાલિયન હોય છે રેન્જની, એ જ રીતે અમારી આહિર રેજિમેન્ટ પણ એક હોવી જોઈએ એવી અમારી સરકારનો માંગ રહેશે અને એની માટે અમે કાયમી માટે પ્રયત્ન કરતા રહીશું। જય માધવ, જય યાદવ, જય દ્વારકાધીશ। ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાના શતાબ્દી વર્ષ નિમિત્તે આજે જ્યારે 100 વર્ષ પૂરા થયા, ત્યારે 1962નું જે બીજું વિશ્વયુદ્ધમાં ચીની સાથે રેજાંગલાના 114 આહિર વીરોએ 3000 જેટલા સૈનિકોને જ્યારે માં ભોમના કાજર એને બલિદાનો આપ્યા છે અને ચીન સામેનું આ એક અવિસ્મરણીય યુદ્ધ કે ક્યારેય ન ભૂલાય એવો ઇતિહાસ રચ્યો છે। એ પવિત્ર આહિરવાડની જ્યારે આ માટી ગુજરાતની ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાધીશના પાવન ભૂમિ પર આવી રહી છે, ત્યારે આહિરકુળ આ માટીને શૌર્યગાથાને ઘરે ઘરે પહોંચાડવા માટે આજે અમે સૌ આ કલશ યાત્રાનું સ્વાગત કરવા વાપીના ધરતી પર અમે એકઠા થયા છીએ અને અહીંથી આ યાત્રા વાપી થઈ અને સુરતથી લઈ વડોદરાથી તમામ જિલ્લાઓમાં આહિરકુળ જ્યાં રહે છે ત્યાંના તમામ જિલ્લાઓમાં રહી અને ઘર ઘરે આ રેજાંગલા યુદ્ધનો શૌર્યગાથાનો સંદેશો આપશે। કારણ કે હંમેશા આહિરકુળ ધર્મ માટે અને રાષ્ટ્રને હિત માટે સદાય સમર્પણ રહ્યું છે। મા ભારતીની સેવા સર્વશ્રેષ્ઠ માની અને સદા એક સૂત્રએ સમગ્ર યાદવ કુળને સંદેશો આપવા, એકતાનો સંદેશો આપવા, વિશ્વમાં શાંતિનો સંદેશો આપવા અને સદા મા ભૌમની રક્ષા કાજે જ્યારે પણ જરૂર પડે, જ્યારે પણ બલિદાનોની જરૂર પડે, ત્યારે સદા આહિર કુળ સદાય મા ભૌમને સમર્પિત થવાનો આ સંદેશો લઈ અને રાષ્ટ્રની એકતા અને શાંતિનો સંદેશો લઈ અને આ કળશ યાત્રાનું આયોજન કરી રહ્યા છે। આ કળશ યાત્રા અત્યારે તમામ ભારતમાં ભ્રમણ કરી અને ગુજરાતમાં આવી છે ને અહીંયા સૌ અમે આહિર કુળ, યાદવ કુળ આ યાત્રાનું સ્વાગત કરીએ છીએ। જય દ્વારકા।